હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઉનાળાની ભયંકર ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું વરિયાળી શરબત બનાવીશું. તો વરિયાળી દળવાની કે પલાળવાની કે ગાળવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે વરિયાળી સિરપ બનાવીશું. ઉનાળાની ગરમીમાં ઠંડક આપનાર 4 થી 5 મહિના સુધી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર રાખી શકાય તેવી રીત હું તમારી સામે શેર કરીશ. બસ એકવાર વરિયાળી સિરપ બનાવીને રાખી દો અને પછી ઠંડા પાણીમાં ઉમેરીને મિનિટમાં ઠંડુ ઠંડુ શરબત તૈયાર કરો. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા આ નવી રીતે વરિયાળીનું 500 ml સિરપ બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 કપ લખનવી વરિયાળીને વજનમાં 100 ગ્રામ લીધી છે. અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે વરિયાળી લઈ શકો છો. તેની સાથે 8 નંગ આખી એલચી અને 20 નંગ કિસમિસ ઉમેરવાની. હવે આ વરિયાળી ડૂબી જાય તેટલું પાણી ઉમેરીશું. એલચી અને કિસમિસ ઉમેરવાથી આ વરિયાળીનું શરબત વધારે ટેસ્ટી અને શરીરને ઠંડક આપે તેવું તૈયાર થશે. હવે ઢાંકીને 3 કલાક માટે વરિયાળીને પલળવા દઈશું. 3 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો પાણીમાં વરિયાળી સાથે એલચી અને કિસમિસ પલળીને ફૂલી ગયા છે અને પાણીનો કલર પણ ડાર્ક થઈ ગયો છે. હવે આ પલાળેલી વરિયાળીને પાણી સહિત મિક્સર જારમાં ધીરે ધીરે કરીને ઉમેરી દેવાની. પછી ઢાંકણ ઢાંકીને એકદમ સ્મૂથ થાય તેવી વરિયાળીને પીસી લેવાની. 1-2 વખત વચ્ચે મિક્સર બંધ કરીને આ રીતે ઉપર નીચે કરીને 4 મિનિટ પીસ્યું છે તો વરિયાળી સરસ પીસાઈ ગઈ છે. તો આ સમયે એક બાઉલ પર ગરણો રાખીને તેમાં મિશ્રણને ઉમેરીને પછી જારમાં થોડું પાણી ઉમેરીને ચલાવીને તે પણ ઉમેરી દઈએ એટલે જારમાં ચીપકેલી વરિયાળીનું મિશ્રણ હોય તે બધું ઉપયોગમાં આવી જાય. ચમચા વડે ચલાવતા જઈને મિશ્રણને ગાળવાનું છે. સતત ચલાવતા જઈશું એટલે બધું જ ગળાઈ જશે અને ઉપર જે વરિયાળી છે ને તે એકદમ કોરી થઈ જશે. હવે આ કોરી થઈ ગયેલી વરિયાળીને ફરી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેમાં અડધો કપ પાણી ઉમેરીને તેને પીસી લઈએ. પીસી લીધા બાદ તેને ફરી ગરણામાં ઉમેરીને ગાળી લઈએ. ફરી જારમાં થોડું પાણી ઉમેરીને મિશ્રણ સાથે ઉમેરીને હવે હાથ વડે ગાળી લઈએ. આ રીતે 2 વાર પીસીને ગાળતા ગરણીમાં તમે જુઓ ફક્ત વરિયાળીના છોડા જ રહ્યા છે અને વરિયાળીનો રસ બધો નીચોવાઈ ગયો છે. ગરણીમાં નીચે ચીપકેલું વરિયાળીનું મિશ્રણ છે તેને પણ હાથ વડે લઈને લિક્વિડમાં ઉમેરી દઈએ. અહીં બધું મિશ્રણ ગળાઈને વરિયાળીનું એકદમ ઘટ લિક્વિડ પલ્પ જેવું તૈયાર થઈ ગયું છે. અને લાંબો સમય સાચવી શકાય તેવું વરિયાળીનું સિરપ બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર જાડા તળિયાવાળી કઢાઈમાં 100 ગ્રામ વરિયાળીની સામે 500 ગ્રામ સાકર ઉમેરી દઈશું. હવે સાકર ડૂબે તેટલું પાણી ઉમેરીને ગેસની મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીશું.
લગભગ 4 મિનિટમાં પાણીમાં સાકર ઓગળીને ચાસણી બનવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ સ્ટેજ પર વરિયાળીનો પલ્પ આપણે તૈયાર કર્યો છે તે ઉકળતી ચાસણીમાં ઉમેરી દઈશું ને સારી રીતના મિક્સ કરીને તેને ઉકાળીને ઘટ થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને મિશ્રણને ઉકાળીશું. જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો મિશ્રણ ઉભરાઈને બહાર આવી જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. 15 મિનિટ ઉકાળ્યું છે તો તમે જોઈ શકો છો સાકરની ચાસણીમાં વરિયાળીનું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ચાસણી ઉકળીને હતી તેના કરતાં ઓછી થઈ ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે. જેટલી ચાસણી ઘટ બનશે એટલું જ લાંબો સમય વધારે આ સિરપ સારું રહેશે. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ ચાસણીને લિક્વિડ જેવી જ રાખવાની છે, પલ્પ ના થઈ જાય તે ધ્યાન રાખજો. બસ આટલું જ ઉકાળીને ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણ ગરમ છે ને ત્યાં તેમાં પ્રિઝર્વેટિવ અને થોડી ખટાશ માટે 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ લીધા છે. લીંબુના ફૂલ ઉમેરવાથી વરિયાળીના શરબતનો ટેસ્ટ વધારે સારો આવે છે. પણ જો લીંબુના ફૂલ તમારે ના ઉમેરવા હોય તો તેની જગ્યાએ 1 લીંબુનો રસ ઉમેરી દેવો. સાથે વરિયાળીના શરબતને કલરફુલ બનાવવા માટે ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. બિલકુલ ઉમેરવો ઓપ્શનલ છે, ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી દેવાનું. સારી રીતના મિક્સ કરી દઈએ. હવે આ ચાસણીને ગેસ પરથી ઉતારીને સ્ટેન્ડ પર રાખી દઈએ અને 2 થી 3 કલાક એકદમ ઠંડુ થવા દઈએ, એટલે વરિયાળીનું સિરપ પરફેક્ટ બનીને સ્ટોર કરી શકાય. લગભગ 3 કલાકમાં મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થતાં થોડું ઘટ પણ થઈ ગયું છે પહેલા કરતાં અને કલર પણ સરસ ગ્રીન થઈ ગયો છે. તો આને કાચની બોટલમાં ભરી દઈશું. સિરપ ભરો તે બોટલ એકદમ કોરી કરીને જ લેવાની. ધીમે ધીમે બોટલમાં ઉમેરીશું. અહીં મેં 500 ગ્રામની બોટલ લીધી છે. આ માપથી 500 ગ્રામ વરિયાળીનું સિરપ તૈયાર થાય છે. બોટલ ભરાઈ જઈને પછી બોટલનું ઢાંકણ ટાઈટ બંધ કરી દેવાનું. આવું થીક વરિયાળીનું સિરપ બનશે ને તો આખો ઉનાળો રૂમ ટેમ્પરેચર પર સાચવી શકાશે. તો છે ને વરિયાળીનું સિરપ બનાવવાની રીત એકદમ સહેલી. હવે આ સિરપમાંથી ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત બનાવવા માટે સર્વિંગ ગ્લાસમાં 2 ટેબલ સ્પૂન જેટલું સિરપ ઉમેરીશું. પછી ઠંડુ પાણી ઉમેરીને બરફના ટુકડા પણ ઉમેરીશું. એકદમ સરસ રીતે મિક્સ કરીશું, એટલે સરસ ગ્રીન કલરનું નેચરલ વરિયાળીના ફ્લેવરનું ઠંડુ ઠંડુ શરબત તૈયાર છે. આ શરબતને વધારે ઠંડક આપે તે માટે થોડા પલાળેલા તકમરિયા ઉમેરીશું. તો બસ તમે પણ આ ઉનાળાની શરૂઆત છે ત્યાં એકવાર આ સિરપ બનાવીને રાખી દો અને પછી ઉનાળામાં મન થાય ને ત્યારે મિનિટમાં ઠંડા પાણીમાં સિરપ ઉમેરીને ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત સર્વ કરો. છે ને એકદમ સહેલી રીત વરિયાળીનું શરબત બનાવવાની. તો મિત્રો, આ ટેસ્ટી એવા વરિયાળીના શરબતની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.